કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન છે. જોકે 1918માં રાજ્યમાં ચોમાસું 11 મીના રોજ પહોંચ્યું હતું, જે આજ સુધી કેરળમાં ચોમાસાના સૌથી વહેલા આગમનનો એકમાત્ર કિસ્સો છે. બીજી તરફ કેરળમાં ચોમાસાના મોડા આગમનનો રેકોર્ડ 1972માં નોંધાયેલ છે. ત્યારે ચોમાસાનો વરસાદ 18 જૂને શરૂ થયો હતો. છેલ્લા 25 વર્ષમાં ચોમાસાનું સૌથી મોડું આગમન 2016માં થયું હતું. ત્યારે ચોમાસું 9 જૂને કેરળમાં શરૂ થયું હતું અને આ વર્ષે કેરળમાં આજથી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. નમસ્કાર, હું જીગર દેવાણી, TV13 વિશેષમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું ચોમાસાના દસ્તકની. તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. આ પંક્તિઓ ગુજરાતી કવિ અને ગઝલકાર ખલીલ દંતેજવીની કવિતાની છે અને અહીં આ પંક્તિનું ઉચ્ચારણ એટલે કરવામાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી મોસમ અને મિજાજ બદલે છે અને માવઠું વરસે છે અને તેના કારણે કેટલીક સમસ્યાઓ પણ સર્જાય છે. પરંતુ હવે જે વરસાદ વરસશે તે માવઠું નહીં હોય, તે ચોમાસું હશે. જી હા, આ વર્ષે ઋતુચક્રે એવો બદલાવ લીધો છે કે ચોમાસું 8 દિવસ વહેલું શરૂ થઈ રહ્યું છે. ભારતમાં ચોમાસાની દસ્તક. કેરળમાં શરૂ થયો વરસાદ. ગુજરાતમાં છવાયા મેઘાવી વાદળ. ऐसा नहीं, 1 जून इसका नॉर्मल डेट है, तो ये हम काफ़ी समय से बोल रहे थे. 24-25 तक मानसून आने का हमारा अनुमान था और वैसा ही रहा. और उसका रीज़न यही था कि जो हम इस बार वॉच कर रहे थे, जो कंडीशंस है वो पूरी फेवरेबल बनी हुई थी. उसके अलावा एक लो प्रेशर था जो आज की डेट में डिप्रेशन है इस सेंट्रल एडजॉइनिंग कोंकण एरिया में. ये सारी फेवरेबल कंडीशंस थी मानसून के लिए और उसी के कारण जहाँ पे आप देख सकते हैं पूरी फिगर्स में कंटिन्यू जो हमारा जो यहाँ वार्निंग है, जहाँ तो ऑरेंज अलर्ट है या रेड अलर्ट है. કેરળમાં આજે ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. એના નિર્ધારિત સમય 1 જૂનથી 8 દિવસ વહેલું કેરળ પહોંચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 વર્ષમાં આ પહેલીવાર છે કે ચોમાસું સૌથી વહેલું આવી ગયું. વર્ષ 2024માં 30 મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું. છેલ્લા 4 દિવસથી દેશથી લગભગ 40થી 50 કિલોમીટર દૂર ચોમાસું અટવાયેલું હતું. શનિવાર કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કરી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું એક અઠવાડિયામાં સમગ્ર દક્ષિણ, દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી લેશે એવી શક્યતા છે. 4 જૂન સુધીમાં એ મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં પહોંચશે. Before 27th of May or after 4 days after 27th of May. So as per our forecast, like our forecast also has come true. Today all the there are 4 criteria which we follow for declaring the onset of monsoon. So all 4 criteria met today and we officially announced that the monsoon. હવામાન વિભાગે 2 પ્રકારના રેડ એલર્ટ જાહેર કર્યા છે. પહેલું ભારે વરસાદનું છે, બીજું ભીષણ ગરમીનું છે. દેશના પશ્ચિમ કિનારા પર 24 કલાકમાં 200 મીમી વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ સુધી ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક, કેરળ રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજસ્થાનમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતાના કારણે 27 મે સુધી રાજસ્થાનના પશ્ચિમના ભાગોમાં રેડ એલર્ટ છે. શુક્રવારે જેસલમેરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી હતું. આજે એમાં વધુ વધારો થઈ શકે છે. આજે 2 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 2 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. आने वाले 6 से 7 दिन जहाँ पे वेरी हैवी एक्सट्रीमली हैवी रेनफॉल एक्टिविटी रहेगा, मेन मानसून एक्टिव फेज में रहेगा. उसके साथ ही ये कुछ हिस्सों में जैसे महाराष्ट्र के कुछ हिस्से हैं वहाँ कवर कर लेगा और साथ में कर्नाटका के आज कवर किया, बाकी कुछ हिस्से कवर करेंगे और साथ में आंध्र प्रदेश के कुछ हिस्से कवर करने का अनुमान है और साथ में नॉर्थ ईस्टर्न स्टेट का भी कुछ हिस्से और कवर कर सकता है.
વળી હવામાન વિભાગે દેશના કુલ 28 રાજ્યમાં વાવાઝોડા અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 3 દિવસમાં વાવાઝોડા અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે. વરસાદના કારણે લખનૌ અને દિલ્હી વચ્ચેની 4 ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી. અને હવે અહીં એ કહેવું જરૂરી બની જાય છે કે હવામાન વિભાગે એપ્રિલમાં કહ્યું હતું કે 2025ના ચોમાસા દરમિયાન એટલે કે આ વર્ષે અલ નીનોની કોઈ શક્યતા નથી. સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે, ઓછો વરસાદ થવાની શક્યતા લગભગ નથી. 2023માં અલ નીનો સક્રિય થયું હતું, જેના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં 6% ઓછો વરસાદ પડ્યો હતો. 19-20th also rainfall activity is likely to continue, and also isolated heavy rainfall activity is also likely to prevail over some district of Odisha state. Low pressure area very likely to develop over west central adjoining North Bay of Bengal around 27th May. And as of now, one trough, as I mentioned, it is running from East Central Arabian Sea to South Chhattisgarh, which is associated with the cyclonic circulation that associated with the depression of East Central Arabian Sea. અલ નીનો અને લા લીના ક્લાઇમેટની 2 પેટર્ન છે. અલ નીનોમાં સમુદ્રનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધે છે. એની અસર 10 વર્ષમાં 2 વાર થાય છે. એની અસરના કારણે ભારે વરસાદવાળા વિસ્તારોમાં ઓછો વરસાદ પડે છે અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે. લા લીનામાં દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થાય છે. એ વિશ્વભરના હવામાનને અસર કરે છે. આકાશમાં વાદળો છવાય છે અને મુસળધાર વરસાદ પડે છે. હાલ ચોમાસાની એન્ટ્રી સાથે જ કેરળમાં માછીમારી પર પ્રતિબંધ લગાવાયો. હવામાન વિભાગે કેરળના દરિયાકાંઠા અને આંતરિક વિસ્તારોમાં ભારે વાવાઝોડાની ચેતવણી આપી છે. માછીમારો સહિત સામાન્ય લોકોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. 23 થી 27 મે સુધી કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપ દરિયાકાંઠે માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વળી રાજ્યમાં આ વખતે નવતપા દરમિયાન વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપી છે. આનું કારણ રાજ્યમાં ચક્રવાતી પરિભ્રમણ અને ટ્રફ એક્ટિવિટી છે. આજે ભોપાલ સહિત ઇન્દોર, ગ્વાલિયર, જબલપુર, ઉજ્જૈન સહિત કુલ 47 જિલ્લામાં વાવાઝોડું અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ TV13 ગુજરાતી. દેશના કેટલાક ભાગોમાં ચાલી રહેલી ગરમીની સ્થિતિમાં રાહતની વ્યાપક આશા વચ્ચે ચોમાસાની ગતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી ચોમાસાના માર્ગમાં કોઈ મોટું વિલંબ કે વિચલન જોવા મળ્યું નથી. આ સમગ્ર ભારતમાં વરસાદ આધારિત કૃષિ વિસ્તારો માટે સકારાત્મક સમાચાર છે. ઉત્તર ભારતીય રાજ્યોની વાત કરીએ તો IMDએ 25 થી 30 જૂનની વચ્ચે આ પ્રદેશમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. આ પ્રદેશ દેશના દક્ષિણ અને મધ્ય ભાગો કરતાં થોડો મોડો મોસમી ફેરફારો અનુભવે છે. પશ્ચિમ ભારતમાં 15 થી 20 જૂન દરમિયાન ચોમાસાનો વરસાદ થવાની સંભાવના છે. અને એવામાં ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું અને કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આવો જોઈએ. આ વર્ષે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે દેશમાં ચોમાસાની વહેલી શરૂઆત થશે અને 27 મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે. હવે હવામાન વિભાગે જે તારીખ જાહેર કરી હતી તેના કરતાં પણ ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હવે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિઓ છે. જોકે અરબી સમુદ્રમાં આ સમય પહેલા જ એક સિસ્ટમ સર્જાઈ અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. તેના કારણે ભારતના પશ્ચિમના દરિયાકાંઠા પર અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો હતો.
અત્યારે પણ આ જ સ્થિતિ છે. અત્યારે કેરળની અંદર સમય કરતા 8 દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે. આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચમાં કોઈને અવરોધ આવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ, અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે. બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસું 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે, એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસું ગુજરાતમાં પણ 8 દિવસ વહેલું થઈ શકે. બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે, યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે તો ચોક્કસથી ગુજરાતમાં 8 દિવસ વહેલું આવશે. પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. અરબી સમુદ્રની બ્રાન્ચ તરફથી દક્ષિણ પશ્ચિમનું ચોમાસું અરબી સમુદ્રના કેટલાક વધારે વિસ્તારોમાં, લક્ષદ્વીપના વિસ્તારો, કેરળ, કર્ણાટકના કેટલાક વિસ્તારો, માલદીવ્સ અને કોમોરીનના તમામ વિસ્તારો પર તથા તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે, જ્યારે બંગાળની ખાડીની બ્રાન્ચનું ચોમાસું મિઝોરમ સુધી પહોંચી ગયું છે. હજી પણ ચોમાસું ઝડપથી આગળ વધે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ છે, જેમાં આવનારા 2 થી 3 દિવસોમાં ગોવાના તમામ વિસ્તારો, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો, કર્ણાટકના કેટલાક વિસ્તારો અને તામિલનાડુના બાકી રહેલા વિસ્તારોમાં ચોમાસું પહોંચી જશે. આ ઉપરાંત બંગાળની ખાડીની ચોમાસાની બ્રાન્ચ પૂર્વોત્તરના બીજા રાજ્યો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારો સુધી આગામી 2 થી 3 દિવસમાં પહોંચી જાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ચોમાસાની શરૂઆત થાય તેના એકાદ અઠવાડિયા બાદ સ્થિતિ સામાન્ય રહે તો ચોમાસું ગુજરાતમાં પહોંચી જતું હોય છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત થાય છે. देखिए कोई इतना सिग्निफिकेंट रेनफॉल नहीं होने वाला, वेरी हैवी, एक्सट्रीमली हैवी रेनफॉल एक्टिविटी हमारे यही अनुमान है 4 से 5 दिन वहाँ पे कंटिन्यू रहेगा. ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સત્તાવાર તારીખ 15 જૂન છે અને તેની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થયું છે, એટલે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચે તેવી શક્યતા છે. View of depression, we have given a fisherman warning alert for the South Konkan along with the entire Maharashtra and Gujarat region. We are looking at the active monsoon season. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસા પહેલાનો વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતો રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 24 થી 26 મે સુધી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 24 મે થી 29 મે સુધી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદ આવતા પહેલા ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતા છે. પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ ઉપરોક્ત દિવસો દરમિયાન વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. राजकोट, जूनागढ़, गिर सोमनाथ, अरावली, भावनगर और दीव के लिए दिया है सौराष्ट्र पश्चिम में. और हमारा गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट इसमें आ रहा है सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली. इसमें हम हेवी रेनफॉल का वार्निंग दिए हैं. और कल के लिए भी हेवी रेनफॉल वार्निंग है. ये जो आज का हेवी रेनफॉल वार्निंग है इसमें ऑरेंज कलर के साथ जो वार्निंग दिया गया है क्योंकि मल्टी हेड वार्निंग है. इसमें थंडरस्टॉर्म विंड स्पीड भी रहेगा.
ગુજરાત પરથી હાલ પૂરતો વાવાઝોડાનો ખતરો ટળી ગયો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હવે ઉત્તર તરફ આવવાને બદલે પૂર્વ તરફ જશે, એટલે કોંકણના વિસ્તારો પર તે જશે. અરબી સમુદ્રમાં જે વેલમાર્ક લો પ્રેશર એરિયા હતો તે મજબૂત બનીને હવે ડિપ્રેશન બની ગયું છે, પરંતુ તે હવે વાવાઝોડું બને તેવી શક્યતા ખૂબ ઓછી છે. આ સિસ્ટમ વાવાઝોડું પણ નહીં બને અને હવે ગુજરાત તરફ પણ નહીં આવે, એટલે રાજ્યમાં આગામી દિવસોમાં તેની કોઈ અસર થવાની શક્યતા નથી. હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમને કારણે કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વધુ અસર થવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જો આ સિસ્ટમ આગળ વધી હોત તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો હોત. આમ છતાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો ઉપર આંશિક અસર થઈ શકે છે. ગુજરાતમાં હાલ ચોમાસા પહેલાનો વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં હવે વરસાદનું પ્રમાણ કેટલાક વિસ્તારોમાં વધશે, જ્યારે કેટલાક વિસ્તારોને વધુ વરસાદની રાહ જોવી પડશે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી. કાળઝાળ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું સમય પહેલાં આવી શકે છે. ત્યારે જરૂર એ સવાલ થાય કે સમય પહેલાં કેમ ચોમાસું વહેલા આવી જાય છે, અને તેને લઈને વૈજ્ઞાનિકોએ ચોંકાવનારું રહસ્ય પણ ખોલ્યું. આ સાથે કેવી રીતે આવે છે ચોમાસું, દક્ષિણથી ઉત્તર સુધી આખા દેશ પર મેઘરાજા કેવી રીતે પહોંચે છે, અને કોણ છે એ 9 સિપાહીઓ જેના સહારે રીમઝીમ વરસાદ વરસતો રહે છે. આવો જોઈએ. આવરે વરસાદ, પણ કેમ વહેલો વરસાદ? અચાનક ઋતુઓની પેટર્ન બદલાઈ, વધતા ગ્લોબલ વોર્મિંગની વોર્નિંગ દેખાઈ. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસું આવે છે અને 8 જૂન સુધી આખા દેશને કવર કરે છે. 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતથી પાછું હટવાનું શરૂ કરી દે છે અને 15 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રીતે વિદાય લઈ લે છે. પરંતુ આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેરળ પહોંચી ગયું છે. ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે હવામાનના સતત ફેરફારોથી અને ક્લાઇમેટ ચેન્જના કારણે હવામાન હવે અનિશ્ચિત થઈ રહ્યું છે. હવે એ નક્કી કરવું મુશ્કેલ છે કે વરસાદ ક્યારે થશે અને કેટલો થશે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. દરિયાનું તાપમાન સામાન્ય કરતાં વધારે રહેતા ચોમાસાના પવનો વધુને વધુ સક્રિય બન્યા છે. ચોમાસાના વહેલા આગમનનું એક કારણ ચક્રવાતી તોફાન રેમાલ હોઈ શકે છે. હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ચક્રવાત રેમાલ જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે. જો કે ચક્રવાતી તોફાન રેમાલની અસર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં સૌથી વધુ જોવા મળી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે અરબ સાગરની ઉપર એક લો પ્રેશર સિસ્ટમ બની છે. તેની સાથે જ દક્ષિણથી ઉત્તર તરફ તેજ હવા ચાલી રહી છે, જેના કારણે વાદળ બની રહ્યા છે. આ 3 કારણ છે કે ચોમાસાને આગળ વધારવા માટેની પરિસ્થિતિનું નિર્માણ થયું. હવે આ સાથે જ સવાલ એ ઊભો થાય છે કે શું ચોમાસું વહેલું સમાપ્ત થઈ જશે? જો કે એવી પણ આશંકા છે કે પરંતુ જો ચોમાસું વહેલું આવે અને ધીમું પડે અથવા નબળું પડી જાય તો એકંદરે ઓછો વરસાદ પડી શકે છે, અને ક્યારેક એવું પણ બને કે ચોમાસું મોડું આવે પણ લાંબા સમય સુધી રહે છે અને સારો વરસાદ આપે છે. ઉનાળામાં જ્યારે હિન્દ મહાસાગરમાં સૂર્ય વિષુવવૃત્ત રેખાની ઉપર હોય ત્યારે ચોમાસું રચાય છે. આ પ્રક્રિયામાં સમુદ્રનું તાપમાન 30 ડિગ્રી સુધી ગરમી પકડી રહે છે. આ દરમિયાન ધરતીનું તાપમાન 45 થી 46 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે. આવી સ્થિતિમાં હિન્દ મહાસાગરના દક્ષિણ ભાગમાં ચોમાસું હવા સક્રિય થઈ જાય છે. આ હવા એકબીજા સાથે ક્રોસ થાય છે અને વિષુવવૃત્ત રેખા પાર કરીને એશિયા તરફ આગળ વધે છે. આ દરમિયાન સમુદ્રની ઉપર વાદળ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ વાદળ બનવાથી પવનની દિશા બદલાય છે અને તે સમુદ્રના કિનારે પહોંચે છે. આ સમયે વાદળ બનવાથી પવનની દિશા બદલાય છે. જેના કારણે પવનની ઝડપ ઘટે છે. આ સમયે પવનની ઝડપ ઘટે છે
વિષુવવૃત્ત રેખા પાર કરીને હવા અને વાદળો વરસાદ વરસાવતા બંગાળની ખાડી અને અરબ સાગર તરફ આગળ વધે છે, ત્યારે દેશના તમામ ભાગનું તાપમાન સમુદ્ર જળના તાપમાનથી વધુ હોય છે. આવી સ્થિતિમાં હવા સમુદ્રથી જમીન તરફ વહેવા લાગે છે. આ હવા સમુદ્રના જળનું બાષ્પીભવનથી ઉત્પન્ન થનારી બાષ્પને શોષી લે છે અને પૃથ્વી પર પહોંચતાની સાથે જ વરસાદ કરે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પહોંચ્યા પછી સમુદ્રમાંથી ચોમાસું પવન બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ અરબી સમુદ્ર બાજુથી મુંબઈ, ગુજરાત, રાજસ્થાન થઈને આગળ વધે છે, જ્યારે બીજો ભાગ બંગાળની ખાડીથી પશ્ચિમ બંગાળ, બિહાર, ઈશાન તરફ જાય છે અને હિમાલય સાથે અથડાઈ ગંગાના પ્રદેશો તરફ વળે છે. આવી રીતે જુલાઈના પહેલા અઠવાડિયામાં આખા દેશમાં રીમઝીમ વરસાદ થવા લાગે છે. ચોમાસું મે મહિનાના બીજા સપ્તાહમાં બંગાળની ખાડીમાં અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં પ્રવેશ કરે છે અને તારીખ 1 જૂનના રોજ કેરળ પહોંચી જાય છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે જો હિમાલય પર્વત ન હોત તો ઉત્તર ભારતના મેદાન વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ થાત જ નહીં. ચોમાસું પવન બંગાળની ખાડીથી આગળ વધે છે અને હિમાલયથી અથડાઈને પરત ફરતી વખતે ઉત્તર ભારતના જે મેદાની પ્રદેશમાં વરસાદ વરસાવે છે. ભારતમાં ચોમાસું રાજસ્થાનમાં મામૂલી વરસાદ બાદ પૂર્ણ થાય છે. દેશમાં ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ 89 સેન્ટીમીટર વરસાદ થાય છે. દેશની 65% ખેતી ચોમાસા પર નિર્ભર છે. વીજળીનું ઉત્પાદન અને નદીમાં વહેતું પાણી પણ ચોમાસા પર નિર્ભર રહે છે. પશ્ચિમ અને પૂર્વ તટના રાજ્યમાં 200 થી 1000 સેન્ટીમીટર વરસાદ થાય છે, જ્યારે રાજસ્થાન અને તામિલનાડુના કેટલાક વિસ્તારમાં ચોમાસું વરસાદ માત્ર 10 થી 15 સેન્ટીમીટર થાય છે. ચેરાપુંજીમાં વર્ષભરમાં આશરે 1100 સેન્ટીમીટર વરસાદ પડે છે. કેરળમાં જૂન મહિનાથી શરૂઆતમાં ચોમાસું આવે છે અને ઓક્ટોબર સુધી લગભગ 5 મહિના ચાલે છે, જ્યારે રાજસ્થાનમાં ચોમાસામાં માત્ર 1.5 મહિનાનો વરસાદ પડે છે. અહીંથી ચોમાસાનું પ્રસ્થાન થાય છે. હિન્દ મહાસાગર અને અરબી સમુદ્ર તરફથી ભારતના દક્ષિણ પશ્ચિમ તટ પર આવનારા પવનો ભારત સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશમાં પણ ભારે વરસાદ લાવે છે. જો કે કોઈ પણ ક્ષેત્રનું ચોમાસું તેની આબોહવા પર નિર્ભર કરે છે. મોટાભાગે ચોમાસા દરમિયાન તાપમાન ઓછું થાય છે અને ભેજ વધે છે. હવે સવાલ એ થાય છે કે ચોમાસું આવે છે પણ લાવે છે કોણ? તો આપને જણાવી દઈએ કે સૂર્ય સામે પૃથ્વીનું સ્થાન કે જે ચોમાસાના પવનોને આકર્ષે છે. જમીન અને સમુદ્રના તાપમાનમાં તફાવત કે જે હાઈ પ્રેશર સર્જાય છે. ઇન્ટરટ્રોપિકલ કન્વર્ઝન ઝોનનું સ્થળાંતર ચોમાસાના પવનોને ભારત તરફ લાવે છે. જેટ સ્ટ્રીમ્સની ભૂમિકાથી ચોમાસાના પવનોને માર્ગ મળે છે. સોમાલિયા જેટ સ્ટ્રીમના કારણે ચોમાસું ભારત સુધી પહોંચે છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ કે જે ચોમાસાની તીવ્રતા અને શરૂઆતને અસર કરે છે. અલ નીનો અને લા નીના ચોમાસાની સ્થિતિ પર અસર કરે છે. ભૌગોલિક સ્થિતિની અસરથી પર્વતો વાદળોને રોકીને વરસાદનું નિર્માણ કરે છે. ચોમાસાની શાખાઓ ભારતના વિવિધ ભાગોમાં વરસાદ લાવે છે. ભારતમાં ચોમાસાનું આગમન અને તેની સ્થિતિ પર આ ઉપરાંત અનેક પરિબળો વધતા ઓછા પ્રમાણમાં અસર કરે છે. વાતાવરણમાં બનતી કોઈ પણ ઘટના સમજવી અતિ જટિલ હોય છે. જો કે અહીં ઉલ્લેખાયેલા પરિબળો ચોમાસાને સૌથી વધુ અસર કરે છે. આ ઉપરાંત લાંબા સમયગાળે વૈશ્વિક સ્તરે વાતાવરણમાં થતા ફેરફારોની આંશિક અસરો પણ થાય છે. ઉપરાંત સ્થાનિક આબોહવા પણ અસર કરતી હોય છે. એટલે જ તો આપણે ત્યાં વિસ્તાર પ્રમાણે વરસાદની માત્રા અને તીવ્રતા અલગ અલગ હોય છે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી. અને હવે જતા જતા નજર કરીએ ગ્લોબલ વોર્મિંગની ઝડપથી હવામાન પર અસર પડી રહી છે અને આ વખતે ક્લાઇમેટ ચેન્જના કારણે ઠંડી અપેક્ષા કરતાં ઓછી રહી હતી. વળી ભર ઉનાળે પણ વરસાદ વરસતો રહ્યો. હવે એવામાં ચોમાસું વહેલું છે જે ખતરાની ઘંટી બરોબર છે, કારણ કે અનેક વિસ્તારમાં અત્યારથી જ વરસાદ વરસવા લાગ્યો છે. 25મીએ સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે,
ત્યારે જો નવતાપમાં સૂર્ય તપશે નહીં તો અનેક પ્રકારની તકલીફો આવશે. કઈ રીતે, આવો જોઈએ. સૂર્ય 25મી મેએ મળસ્કે 3:27 રોહિણીમાં પ્રવેશ કરશે. આ દિવસોમાં સૂર્ય પૃથ્વીની સૌથી નજીક હોય છે. તાપ વધારે એટલી વધારે સારા વરસાદની માન્યતા આદિકાળથી પ્રવર્તી રહી છે. જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય રોહિણી નક્ષત્રમાં આમ તો 15 દિવસ રહે છે, પરંતુ શરૂઆતના 9 દિવસ સૌથી વધુ તાપ રહેતો હોવાથી તેને નવતપા તરીકે ઓળખાય છે. હવે કેરી સહિતના સિઝનલ પાકોમાં નુકસાન વચ્ચે નવતપાની શરૂઆત 25 મેથી થશે. ખેડૂતો માટે આ સમયગાળો ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસો કેવા જશે તેની ગણતરી પર આગામી સિઝન અને કમાણી પર મીટ મંટરાયેલી હોય છે. હકીકતમાં સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નવતપાનો પ્રારંભ થાય છે. 9 दिन तपना, इस 9 दिन साल की सबसे भयंकर गर्मी पड़ती है. इन 9 दिनों में आंधी तूफान चलते हैं और बहुत बड़ी लू चलती है और लोगों को कहा जाता है कि घर में रहें. यह नौतपा या तो मई के एंड में आएगा हर साल या फिर जून के फर्स्ट वीक में आएगा. इसी के बीच में यह नौतपा आता है. જાણકારોનું કહેવું છે કે નવતપાના પ્રથમ 2 દિવસે જ જો લૂ ઝરતો તાપ ન પડે તો ઉંદરો બહુ થઈ જાય. પછીના 2 દિવસ પણ જો તાપ ન થાય તો પાકને નુકસાન પહોંચાડતા જીવાણુનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. ત્રીજા દિવસથી પણ જો 2 દિવસ લૂ ન પડે તો પાકને નુકસાન પહોંચાડતા તીડના ઈંડાઓનો નાશ નથી થતો. એવી જ રીતે જો ચોથા દિવસથી 2 દિવસ તાપ ન વર્તાય તો તાવ લાવતા જીવાણુઓ મરતા નથી અને માનવ જાત પર રોગચાળાના જોખમની શક્યતા વધી જાય છે. इसका वैज्ञानिक महत्व भी है, पौराणिक महत्व तो है ही है, इसका साथ में एक वैज्ञानिक महत्व भी है. खुद इसके ऊपर रिसर्च हुआ, खुद वैज्ञानिक कहते हैं कि इन 9 दिनों में महासागर में सबसे ज्यादा वाष्पीकरण होता है और बादल बनते हैं. बादल बनने के बाद में यही बादल बारिश के मौसम में आते हैं और धरती पर बारिश करते हैं. तो इसका वैज्ञानिक महत्व भी है, वैज्ञानिक इंपॉर्टेंस भी है. इन 9 दिनों में धरती पर सबसे ज्यादा वाष्पीकरण होता है महासागरों से. હવે નવતપામાં શું કરવું અને શું ન કરવું તેની વાત કરીએ તો નવતપામાં મોટાભાગના સ્થળોએ કાળઝાળ ગરમી છે અને હીટવેવ પણ રહે છે. આ સ્થિતિમાં ગરમીથી સાવધ રહેવું જોઈએ. બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. જો તડકામાં બહાર જવું જરૂરી હોય તો પાણી પીતા રહો અને તડકામાં વધુ સમય સુધી ઊભા ન રહો. મોસમી ફળો અને ફળોના જ્યુસ પીતા રહો. એવા કપડાં પહેરો કે જે વધારે ગરમ ન લાગે. ધ્યાન રાખો કે શરીરમાં પાણીની કમી ન રહે અને ભૂખ્યા ન રહો. જ્યારે વધુ પડતી ગરમી હોય છે ત્યારે આપણું મેટાબોલિઝમ નબળું પડી જાય છે. રોગ પ્રતિકારક શક્તિ પણ પ્રમાણમાં ઓછી પ્રતિક્રિયા આપે છે. તેથી જ ઉનાળામાં ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ વધી જાય છે. જેથી સાવચેતી રાખો અને સ્વચ્છતા જાળવવામાં આવે તો ફૂડ પોઈઝનિંગનું જોખમ અનેક ગણું ઘટાડી શકાય છે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી.